मध्याह्न भोजन योजना પડતર પ્રશ્નો અંગે કેન્દ્ર સરકારે બજેટમાં કોઈ જાહેરાત નહીં કરતા આખરે મધ્યાહન ભોજનના કર્મચારીઓ નારાજ થયા છે અને આજે પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ ભારતીય મજદૂર સંઘ કચ્છ જિલ્લાના ઉપક્રમે પ્રમુખ મહામંત્રી સહિતના પદાધિકારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો। पीएम पोषण शक्ति निर्माण मध्याह्न भोजन कर्मचारी संघ भारतीय मजदूर संघ कच्छ जिला द्वारा आज कलेक्टर ने आवेदनपत्र पाठवવાનો कार्यक्रम योजવામાં આવ્યો હતો। પાઠવેલ આવેદનપત્રમાં ખાસ કરીને પ્રમુખ મેઘજીભાઈ ધુવા, મહામંત્રી અભયસિંહ જાડેજા, તમામ પદાધિકારીઓ અને અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પાઠવેલ આવેદનપત્રમાં કેન્દ્ર સરકારની જે વિવિધ સ્કીમો છે તે અંતર્ગત પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના છે તેમાં જે મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા મજૂરોને સમયસર પેમેન્ટ મળે અને પેમેન્ટ માટે જે એની રજૂઆતો છે તે રજૂઆત પરિપૂર્ણ થાય તે પ્રકારની માગણી કરવામાં આવી હતી, પરંતુ અંદાજપત્રમાં કોઈ પણ પ્રકારની આ માગણી સંતોષાઈ નથી અને મધ્યાહન ભોજન માટે કોઈ નવી સરકારે જાહેરાત પણ કરી નહીં હોવાને કારણે મજદૂર સંઘ નારાજ થઈ ગયો છે અને જેને લઈને આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ખાસ કરીને આ યોજનામાં કર્મચારીઓને માનદ वेतन धारक है, 11 मासना करार आधारित रिन्यूअल निमणूक है, निवृत्ति कोई वयमर्यादा नहीं, 60 वर्ष बाद पण एमने रिन्यू करवामां आवता नथी। गरीब बहनों काम करी रह्या छे त्यारे तेमने समयसर पेमेंट मळे अने लघुत्तम वेतन मळे ते प्रकारनी मागणी करवामां आवी छे। योजनामां काम करता अने श्रम अने रोजगार विभागना असंगठित श्रमिक तरीके नोंधायेला कामदारों माफक सामाजिक सुरक्षा सहितना तमाम लाभों मळवा जोईए तेवी पण बुलंद मागणी करवामां आवी हती। कलेक्टरे तात्कालिक असरथी आ रजूआतने योग्य सांभळी અને ઘટતું કરવાની ખાતરી આપવામાં આવી છે। મારું નામ પોકાર ભાવના શિવજીભાઈ, હું આંગણવાડી જિલ્લા મંત્રી છું અને હું નખત્રાણાથી આવું છું। અમારો તો મેઇન મુદ્દો એ જ છે કે સપ્ટેમ્બર 2024માં હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો છે કે બહેનોને વર્ગ 3 અથવા વર્ગ 4ની અંદર સમાવેશ કરો, બરોબર, એનો આ 6 મહિનાની હાઈકોર્ટે જે મુદત આપી હતી, મુદત પૂરી થવા આવી છે અને હજી સુધી કાંઈ નિરાકરણ આવ્યું નથી। તો અમારી બધી બહેનોની એક જ ફરિયાદ છે કે એ હાઈકોર્ટનો ચુકાદો મંજૂર કરે અને અમને 3જા વર્ગમાં કે 4થા વર્ગની અંદર લે ને જ્યાં સુધી ન લે ત્યાં સુધી ઓછામાં ઓછું લઘુત્તમ વેતન અમને મળવાપાત્ર છે। તો સરકારશ્રીને વિનંતી છે કે જ્યાં સુધી કંઈ પણ એના તરફથી ફેસલો ન આવે ત્યાં સુધી અમારો લઘુત્તમ વેતનની અંદર સમાવેશ કરે। અને બીજો મુદ્દો કે પર્સનલી ફોનની અંદર કેવાયસી કરવા માટે બહુ જોર કરવામાં આવે છે જે યોગ્ય નથી। ઘણી જગ્યાએ નેટવર્કની એટલી તકલીફ છે કે ત્યાં ફેસ કેવાયસી થતી નથી। લાભાર્થી આવીને આંગણવાડીની અંદર બેઠા હોય છે અને લાભાર્થીનું જેવું ને તેવું આંગણવાડી વર્કરોને સાંભળવું પડે છે જે યોગ્ય નથી। અને ઉપર અધિકારીને કહી છીએ તો અધિકારી એવું કહે છે કે તમને નોટિસ આપવા પાત્ર છે અને નોટિસમાંથી તમને નોટિસની આગળની કાર્યવાહી કરવામાં આવશે જે 25/11 ઠરાવ પ્રમાણે એની તમારે પાસે કાર્યવાહી કરવામાં આવશે। એવી વારે ઘડી અધિકારીઓ તરફથી ધમકી મળે છે, એવી વારે ઘડીએ નોટિસો મળે છે અને જેમના પણ આધાર કાર્ડ ન હોય એમને રજિસ્ટરમાં ચડાવવાથી એમ કહે છે કે ભૂતિયા લાભાર્થી છે, ભૂતિયા લાભાર્થી। તો એ પ્રમાણે અમારા લાભાર્થીનું અપમાન કરે છે। અમારા લાભાર્થી થોડાના ભૂતિયા છે, એમની પાસે આધાર કાર્ડ નથી, એમનું કાંઈ નથી, તો શું એ ભૂતિયા લાભાર્થી કહેવાય? એમનું કોઈ ડિટેલ જ ન હોય તો બિચારાને શું આંગણવાડીની અંદર લાભ મળવાપાત્ર નથી? તો સરકારને એક જ વિનંતી છે કે જે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે એનું પાલન કરે અને આંગણવાડી બહેનોને વર્ગ 3 અથવા વર્ગ 4ની અંદર સમાવેશ કરે અને જ્યાં સુધી ન કરે ત્યાં સુધી લઘુત્તમ વેતનમાં પગાર આપે। અને હાલ ફિલહાલ અમારો 10,000 પગાર આવે છે, જે 10,000 પગારની અંદર અમને મસાલા લેવાના, આંગણવાડીની અંદર મંગળ દિવસ ઉજાવી એની ખરીદી કરવાની, સાઈડમાં કિશોરી દિવસ આવે એની ખરીદી કરવાની અને સાઈડમાં એ બધું 10,000ની અંદર કરવાનું। તો અમારી બહેનો પાસે રૂપિયા બચે શું 10,000ની અંદર? ઘણી બહેનો એવી છે કે જેનું 10,000માં ઘર હાલે છે। તો સરકારશ્રીને એટલી ખબર નથી પડતી કે 10,000ની અંદર બહેનો માથે આટલું દબાણ કરી છે એમ। અને પ્રમોશન આંગણવાડી વર્કરમાંથી સુપરવાઇઝરનું પ્રમોશન 2022થી રોકવામાં આવ્યું છે। શું કારણ સહિત રોકવામાં આવ્યું છે એની જલ્દીથી ખુલાસો કરે અને 2022થી એનો ખુલાસો અને ભરતી નવેસરથી ચાલુ કરે। જે બહેનોના નામ વેટિંગમાં છે એમને જ પહેલી પ્રાયોરિટી દેવામાં આવે અને જે આ ઓનલાઈન ઉપરથી જે બહેનો આવે છે એ બંધ કરવામાં આવે ને 100% આંગણવાડીની બહેનોની સુપરવાઇઝરમાં ભરતી થવી જોઈએ। મારું નામ મિનલબેન નાંગેરા છે, હું કચ્છ જિલ્લા આંગણવાડી જિલ્લા પ્રમુખ છું અને અમારો મેઇન મુદ્દો છે કે અમને જે હાઈકોર્ટે જે ચુકાદો દીધો છે એનો ત્વરિત ફેસલો આવે અને અમને લઘુત્તમ વેતનમાં
એ લોકો સમાવેશ કરે. અને બીજું અમારી બહેનો જે હમણાં મોબાઈલમાં ઓનલાઈન કામ કરી રહી છે, એ મોબાઈલ અમારી બહેનો બધા હમણાં પર્સનલ પોતાનું વાપરે છે, જે યોગ્ય નથી. અને આટલા નાના પગારમાં અમને એ લોકો શોષણ જ સરકાર કરે છે, એ અમે હવે બહેનો ચલાવી લેશું નહીં. અને તાત્કાલિક ધોરણે અમને સરકાર કાંઈ પણ ફેસલો સારો એવો આપે અને જે અમારા બિલો છે ને એ ટાઈમ ટુ ટાઈમ કરે. અને પ્લસ અમારે જે એમએમઆઈનો જથ્થો છે એ અમારા કેન્દ્ર ઉપર પહોંચાડે. અને જે બહેનોને સીએલઓ બાબતે કે ગમે એનો ફેસલો નિરાકરણ જલ્દી લાવે એટલું અમને કેવું છે સરકારને, કે જે ફેસલો છે હાઈકોર્ટવાળો એનો જલ્દી ચુકાદો લાવવામાં આવે. અહીંયા આશરે અમારી બહેનો 2000 માથે હશે, 100 બહેનો માથે હશે અહીંયા અમારી બહેનો.